નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વિય રચનાનો આજનો ટોપિક જે છે એ છે નિયમનિષ્ઠ ભાર, જેને ફોર્મલ ચાર્જ કહેવામાં આવે છે. મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો, અને ગણતરીનો ટોપિક છે એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. નિયમનિષ્ઠ ભાર એટલે શું? અલગ અથવા મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઈસ રચના પ્રમાણે તે પરમાણુને સૂચિત ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવતને નિયમનિષ્ઠ ભાર કહેવામાં આવે છે. મિત્રો આ જે વ્યાખ્યા છે એના ઉપરથી આપણે એક સૂત્ર પણ બનાવી આપેલું છે. લુઈસ રચનામાં પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ બરાબર મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો આ સમજવા માટે આપણે ઓઝોનનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે O3 એની અંદર આપણે નિયમનિષ્ઠ ભારની ગણતરી કરવી છે. મિત્રો અગાઉના ટોપિકમાં આપણે જે લુઈસ બિંદુ રચના બિંદુ નિરૂપણ પદ્ધતિ જોઈ છે એ પદ્ધતિમાં ધન અને ઋણ ઘણી જગ્યાએ આપણે દર્શાવેલા છે, એટલે કે પરમાણુની ઉપર ધન ભાર અને ઋણ ભાર આપણે દર્શાવેલા છે. એ કેવી રીતે આવે છે એ આપણે નિયમનિષ્ઠ ભાર દ્વારા સમજી શકીએ છીએ. ધારો કે O3 ની અંદર આપણને ખ્યાલ છે કે ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકીએ 1s 2s અને 2p. ઇલેક્ટ્રોન ભરીએ 1 2 3 4 5 6 7 8, કારણ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 8 થશે. જો હવે આવે આપણે ઓઝોનની વાત કરીએ તો ઓઝોનની અંદર આપણને ખ્યાલ છે તેમ આપણે આ રીતે 3 ઓક્સિજન દર્શાવેલા છે. 2 ઓક્સિજન જે છે એ દ્વિબંધ સાથે જોડાયેલા છે અને આ ઓક્સિજન સાથે ઓક્સિજન એકલ બંધ સાથે દર્શાવેલો છે. જો અહીંયા આપણે ઓક્સિજનના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી હોય તો આપણને ખ્યાલ છે કે ઓક્સિજન છે તેની બાહ્યતમ કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન રહેલા છે. 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન રહેલા છે. એમાંના અહીંયા 2 ઇલેક્ટ્રોનની એને ભાગીદારી કરી છે એટલે બાકીના ઇલેક્ટ્રોન આપણે એવું કહી શકીએ કે 4 ઇલેક્ટ્રોન આ રીતે અબંધકારક સ્વરૂપે રહેલા છે. એ જ રીતે આ ઓક્સિજન જે છે એને 3 બંધ બનાવ્યા છે એટલે કે કુલ એના 3 ઇલેક્ટ્રોન અહીંયા આપણે એવું કહી શકીએ કે વપરાઈ જાય છે. તો આપણે એવું કહી શકીએ કે આની અંદર હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેશે? મિત્રો એના ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી દર્શાવેલી હતી? 2. આના ઉપર મિત્રો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દર્શાવેલી હતી? જો હવે આના ઉપર ભાર ગણવો હોય તો ધારો કે આને 1 નંબર આપીએ, આને 2 નંબર આપીએ અને આને 3 નંબર આપીએ. તો પહેલો જે ઓક્સિજન છે તેના ઉપર આપણે ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભારની ગણતરી કરવી હોય તો આપણે એવું કહી શકીએ Fc મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે ઓક્સિજનની અંદર મુક્ત પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે મિત્રો? 6 માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. મિત્રો એના પર અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 માઈનસ વનાપ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. મિત્રો એને બંધ બનાવવામાં જેટલા ઇલેક્ટ્રોન ભાગ લીધા છે એની કુલ સંખ્યા આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. મિત્રો આ પહેલા ઓક્સિજન સાથે રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને 2 4 થશે એટલે આપણે અહીંયા લખી શકીએ -1/4. હવે ગણતરી કરતા 6 -4 -2 એટલે કે 6 - 6 એટલે કે 0 થશે. એટલે કે આના પર રહેલો ભાર કેટલો છે? 0 છે. મિત્રો એ જ રીતે આપણે બીજા ઓક્સિજન ઉપર ગણી શકીએ નિયમનિષ્ઠ ભાર Fc બરાબર આપણે લખી શકીએ કે અહીંયા
મુક્ત પરમાણુમાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થશે? 6 થશે. આના પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે મિત્રો? 2 છે. અને બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે 2, 4 અને 6 લખી શકાય. એટલે એવું કહી શકાય 6 - 2 - 3 એટલે કે 6 - 5 એટલે કે +1 દર્શાવી શકાય. એટલે આપણે કહી શકીએ કે આના ઉપર આવતો ભાર કેટલો થશે? +1 થશે. એ જ રીતે આપણે કહી શકીએ ત્રીજા ઓક્સિજન માટે Fc બરાબર આના પર રહેલા મુક્ત પરમાણુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા 2, 4 અને 6 થશે માઈનસ પરાફ એવું કહી શકીએ કે એક જ બંધ બનાવે છે એટલે કે એની અંદર રહેલા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. તો આપણે લખી શકીએ 6 - 6 - 1 એટલે કે એવું કહી શકાય કે -1 એટલે કે આના ઉપર આવતો ભાર કેટલો થશે? -1. એટલે આપણે એવું કહી શકીએ કે નિયમનિષ્ઠ ભારના આધારે આ બંધારણની અંદર આ ઓક્સિજન ઉપર ધન ભાર આવશે, આ ઓક્સિજન ઉપર ઋણ ભાર આવશે. બાકી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે આ રીતે દર્શાવી શકાય. મિત્રો નિયમનિષ્ઠ ભારની મદદથી આપણે આ પ્રકારની ગણતરી કરી શકીએ છીએ. મિત્રો ધારો કે બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે NO2- ની રચના આપણે કરવી છે. તો અહીંયા એવું કહી શકાય કે નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે એટલે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s 2s અને 2p લખી શકાય. 1 2 3 4 5 6 7. એ જ રીતે ઓક્સિજન જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ 1 2 3 4 5 6 7 8. અગાઉ જોયું એમ નાઇટ્રોજન, ઓક્સિજન અને ઓક્સિજન આ રીતનું બંધારણ આપણે ત્યાં દર્શાવેલું છે. મિત્રો અહીંયા એવું કહી શકીએ 2 4 6 અને 8. અહીંયા પણ 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ. નાઇટ્રોજન ઉપર આપણને ખ્યાલ છે કે એની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી પછી વધતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 થશે. તો અહીંયા આપણે એવું કહી શકીએ 1 2 અને 3 એટલે કે પહેલા નંબરના ઓક્સિજન ઉપર ફોર્મલ ચાર્જની ગણતરી કરવી હોય તો ઓક્સિજન હોવાથી તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4 માઈનસ 1/2 બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 4 એટલે કે 6 - 4 - 2 એટલે કે 6 - 6 બરાબર 0 એટલે કે આના ઉપર આવતો ભાર કેટલો થશે? 0 થશે. એ જ રીતે નાઇટ્રોજન માટે એવું કહી શકાય બીજા નંબરનો પરમાણુ નાઇટ્રોજન એના માટે કહી શકાય કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 5. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લખી શકાય? 2 -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 અને 6 એટલે કે 5 - 2 - 3 એટલે કે 5 - 5 = 0 લખી શકાય. એટલે કે અહીંયા કોઈ ભાર આવતો નથી. ત્રીજો ઓક્સિજન જે છે ત્રીજા નંબરનો પરમાણુ ઓક્સિજન એના પર ફોર્મલ ચાર્જ એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. એની પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6 માઈનસ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 એટલે કે 6 - 6 - 1 એટલે કે -1 એટલે કે આ ઓક્સિજન ઉપર -1 ભાર આવશે. આ રીતે આપણે મિત્રો નિયમનિષ્ઠ ભારની આપણે ગણતરી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવેનો ટોપિક જોઈએ અષ્ટકના નિયમની મર્યાદાઓ અથવા તેના અપવાદ. 3 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એકી ઇલેક્ટ્રોન અણુઓ અને વિસ્તૃત અષ્ટક. મિત્રો અષ્ટકનો નિયમ જે છે એ અમુક સમૂહોની જ
ઇલેક્ટ્રોન રચના અને તેના સંયોજનો સમજાવવામાં મદદરૂપ થઈ શકે છે. અમુક સંયોજનો એની અંદર અપવાદ સ્વરૂપે આવે છે, એટલે કે અમુક જે મધ્યસ્થ પરમાણુઓ છે તે પોતાની આજુબાજુ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવતા નથી હોતા, તેના કરતા ઓછા અથવા તેના કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવે છે, છતાં પણ સ્થાયી સંયોજનો બનાવે છે, જે અષ્ટકના નિયમની મર્યાદા અથવા અપવાદ છે. જેમ કે આપણે જોઈએ મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, દાખલા તરીકે LiCl, BeH2, BCl3, AlCl3, BF3 એવા ઉદાહરણ આપી શકાય. ધારો કે મિત્રો આપણે એવું સમજીએ LiCl લિથિયમ, એની ઇલેક્ટ્રોન રચના આપણે કહી શકીએ કે 1s2 2s1 છે, એટલે કે લિથિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. એ જ રીતે આપણે Cl ની ચર્ચા કરીએ તો Cl જે છે એની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5 આપણે લઈ શકીએ છીએ, એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન રહેલા છે. Cl ને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, જ્યારે લિથિયમ જે છે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી Cl સાથે કરે છે આ રીતે, ત્યારે Cl ની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય છે, 2 4 6 અને 8. પરંતુ લિથિયમ જે છે તેની બાહ્યતમ કક્ષામાં ફક્ત 2 ઇલેક્ટ્રોન જ રહે છે, જે 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા છે, એટલે કે તેને અષ્ટકના નિયમની મર્યાદા કહી શકાય. એ જ રીતે BeH2 નું ઉદાહરણ જોઈએ, બેરિલિયમ. હવે મિત્રો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે 1s2 2s2, એટલે કે બેરિલિયમની બાહ્યતમ જે કક્ષા છે એની અંદર આપણને 2 ઇલેક્ટ્રોન મળે છે. હાઇડ્રોજન પોતાના 1 ઇલેક્ટ્રોન સાથે એની સાથે બંધ બનાવે છે, તો આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન બંધ બનાવતો હોવાથી હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બેરિલિયમની જે બાહ્યતમ કક્ષા છે એમાં 4 ઇલેક્ટ્રોન થશે, જે પણ 8 ઇલેક્ટ્રોન ન ધરાવતા હોવાથી એ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. મિત્રો BCl3 નું ઉદાહરણ લઈએ, બોરોન ટ્રાઇક્લોરાઇડ, બોરોન 1s2 2s2 2p1, એટલે કે એની બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન ધરાવે છે મિત્રો. એટલે કે જો Cl ની સાથે ભાગીદારી કરે તો Cl ની બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન છે મિત્રો, એટલે કે એને અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો આપણે એવું કહી શકીએ કે એ બોરોન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો બોરોનની બાહ્યતમ કક્ષામાં ફક્ત 6 ઇલેક્ટ્રોન થશે, જે પણ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. મિત્રો આ રીતે સમજાવી શકાય કે મધ્યસ્થ પરમાણુ જે છે એ 8 ઇલેક્ટ્રોન ધરાવતા નથી, એના કરતા ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે, જેથી આપણે એને અષ્ટકના નિયમની મર્યાદા કહી શકીએ છીએ. મિત્રો એ જ રીતે એકી ઇલેક્ટ્રોન અણુઓ જેમાં આવેલા હોય, જેમ કે આપણે કહી શકીએ NO અને NO2. NO ની અંદર આપણે એવું કહી શકીએ કે N અને ઓક્સિજન, નાઇટ્રોજન અને ઓક્સિજન એની વચ્ચે ધારો કે આપણે દ્વિબંધ અહીંયા રચીએ, તો આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન જે છે બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન હતા, જેમાંના 2 ઇલેક્ટ્રોન એને ભાગીદારીમાં ઓક્સિજન સાથે બંધ બનાવવામાં વાપરાય છે, એટલે કે હવે એની પાસે 3 ઇલેક્ટ્રોન અબંધકારક રહે છે. એ જ રીતે ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષાની અંદર આપણે કેટલા ઇલેક્ટ્રોન ગણી શકીએ? 6 ઇલેક્ટ્રોન ગણી શકીએ, એમાંના 2 ઇલેક્ટ્રોન તેણે બંધ બનાવવામાં યુઝ કર્યા છે. તો હવે આપણે કહી શકીએ કે આની બાહ્યતમ કક્ષામાં ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 2 4 6 8 ઇલેક્ટ્રોન થશે, પરંતુ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 2 4 6 અને 7 ઇલેક્ટ્રોન થશે, એટલે આપણે કહી શકીએ કે એ એકી ઇલેક્ટ્રોન સંખ્યા ધરાવે છે, એટલા માટે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. એ જ રીતે NO2 ની અંદર આપણે કહી શકીએ નાઇટ્રોજન અને ઓક્સિજન એક તરફ દ્વિબંધ ધરાવે છે અને એક તરફ એકલ બંધ ધરાવે છે. અહીંયા આપણે કહી શકીએ કે
2 4 6 અને 8 ઇલેક્ટ્રોન રહેલા છે. અહીંયા કહી શકીએ 2 4 6 અને 8 ઇલેક્ટ્રોન થશે. તો નાઇટ્રોજન ઉપર એક ધન ભાર આવશે અને એક વધારાનો ઇલેક્ટ્રોન આવશે જે એકી સંખ્યા ધરાવતું હોવાથી આપણે કહી શકીએ કે અષ્ટકના નિયમનું પાલન કરતું નથી. મિત્રો એ જ રીતે આપણે વિસ્તૃત અષ્ટક લઈ શકીએ. ત્રીજો મુદ્દો PF5 સમજાવીએ આપણે. ફોસ્ફરસ તેની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવશે જોઈએ આપણે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. નિયોન કમ્પ્લીટ 3s2 3p3 એટલે કે ફોસ્ફરસ પોતાની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે 5 ફ્લોરીન સાથે બંધ બનાવી શકે. ફ્લોરીન પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કઈ રીતે ધરાવશે તો 1s2 2s2 2p5 એટલે કે 7 ઇલેક્ટ્રોન પોતાની બાહ્યતમ કક્ષામાં ધરાવે છે. તો આપણે એવું લખી શકીએ અહીંયા ફ્લોરીન 2 4 6 અને 1 7. નેક્સ્ટ ફ્લોરીન લઈએ 2 4 6 અને 1 7. નેક્સ્ટ ફ્લોરીન લઈએ 2 4 6 અને 1 7. નેક્સ્ટ ફ્લોરીન લઈએ 2 4 6 અને 1 7. નેક્સ્ટ ફ્લોરીન લઈએ 2 4 6 અને 1 7. તો આપણે એવું કહી શકીએ કે ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય છે જેથી એ પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. પરંતુ ફોસ્ફરસ જે છે એની બાહ્યતમ કક્ષાની અંદર 2 4 6 8 ને 10 ઇલેક્ટ્રોન થશે જે અષ્ટક કરતા વધી જાય છે. એટલે કે અષ્ટકના નિયમનો અપવાદ કહેવામાં આવે છે. એટલે કે પોતે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. એ જ રીતે SF6 ની વાત કરીએ. સલ્ફર પોતાની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ધરાવશે? સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. નિયોન કમ્પ્લીટ 3s2 3p4 થશે. એટલે કે પોતાની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે 6 ફ્લોરીન સાથે બંધ બનાવી શકે છે. છ ફ્લોરીન સાથે આપણે એના બંધ બનાવી શકીએ. તો એવું કહી શકાય કે ફ્લોરીનની બાહ્યતમ જે કક્ષા છે એની અંદર તો આપણને ટોટલ 7 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે એવું કહી શકીએ કે ફ્લોરીન પોતાની બાહ્યતમ કક્ષામાં જો સલ્ફર સાથે બંધ બનાવે તો 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે ફ્લોરીન પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. પરંતુ સલ્ફર જે છે એ કુલ 12 ઇલેક્ટ્રોન પોતાની બાહ્યતમ કક્ષામાં ધરાવશે. 2 4 6 8 10 અને 12 જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. એ જ રીતે H2SO4 સમજાવી શકાય મિત્રો. H2SO4 આ રીતે બંધ ધરાવે છે. S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O OH અને OH આ રીતે. તો અહીંયા સલ્ફરની બાહ્યતમ કક્ષામાં આપણે 2 4 6 8 10 અને 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે કે સલ્ફર જે છે એ અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. મિત્રો બાકીના ઓક્સિજન જે છે એ પોતાના અષ્ટકના નિયમનું પાલન કરે છે. મિત્રો આ રીતે આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ અથવા અપવાદ સમજાવી શકીએ છીએ. આ ઉપરાંત બીજા ઘણા અપવાદ છે. જેમ કે અષ્ટકનો નિયમ ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ જેવા કે ઝેનોન અને ક્રિપ્ટોન ઓક્સિજન અને ફ્લોરીન સાથે સંયોજાય છે અને HCF2 KrF2 XuF2 વગેરે જેવા ઘણા સંયોજનો બનાવે છે. આ સિદ્ધાંત અણુઓના આકાર સમજાવી શકતો નથી. તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા પર પણ સમજાવી શકતો નથી. એટલે કે અણુની ઊર્જા પણ એ સમજાવી શકતો નથી. મિત્રો આપણે આ રીતે અષ્ટકના નિયમની મર્યાદા અથવા અપવાદની સમજૂતી આપણે આપી શકીએ છીએ.